वक्रतुंडं महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु देव सर्वकार्येषु सर्वदा सर्वमंगल मंगल्ये शिवे सर्वासाधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। गो गणपति अगाधमति देव शिरोमणि राज विघ्न हरण मंगल करण कर संतन के काल गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरम गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। बौड़ नगर ने धन्य धरा पावन धरा पुण्य धरा અને અજાણા પરિવારનો પાવન આગણો એમાં આપણા હેમરાજ બાપા અને નાથા બાપા અને અત્યારે વર્તમાન હમાભાઈ ભુવાજી અમૃતસર ભાઈ પૂર પરિવાર આજના એક મંગલક પ્રસંગે गोगा महाराज बापाना चरणों में माँ चेहरना चरणों में माँ मेरड़ीना चरणों में तमाम देवी देवताना चरणों में एक पावन प्रसंग योजायो અને આ પાવન પ્રસંગમાં મંચસ્થ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર જે વડવાળા દેવની શાખા એવા વર્તમાન મહાન શ્રી માવદાસજી બાપુ બાપજીના ચરણોમાં વંદન। ગામના દરબારો દરેક ભુવાશ્રીઓ છે, દરેક ધર્મભ્રતિ ગામના વાસી છે, અગાવાલા બહેનો માતાઓ બાળકો, આજનો પ્રસંગ ખૂબ મંગલ અને આનંદપૂર્વક અત્યારે યજ્ઞનારાયણ ભગવાનનો પણ આહવાન પૂજ પંડિતોના ચરણોમાં પણ મારી વંદના, દરેક ભગવાનના ચરણોમાં વંદના અને દરેકના ઘટમાં ભગવાન સર્વેશ્વર બેઠેલો એ તમામ બ્રહ્મચેતનાને પણ આપણી વંદના। તો સૂચનો મૂળ વાત તો એ કે પુણ્ય સવણો હોત હે, પુણ્ય હવણો હોત હે, પાપે હવણો હોય, પુન વગરના પરાણી સુખી દીઠા ન કોઈ। तो केम दुखी केम सुखी, क्योंकि पूर्वे सुकृत कीधु नहीं आ भवे न था भावी भयंकर तेनु संशय नहीं जरा जे कहीं आ धन्य धराव पर पुण्य धराव पर गोगा बापा ना चरणों में जे कोई शुभ कर्म થઈ ગયું એ આપણા પૂર્વજોનો પુણ્ય, દેવી દેવતાઓની પરમ કૃપા, આપણા પૂર્વજોએ પણ શુભ કર્મ કર્યો એનું ફળ આપણે અને આપણું જે અત્યારે શુભાશુભ કર્મ એ આવનાર પેઢી માટે। ભગવાન ક્યાં છે, દેવી દેવતા ક્યાં છે? જો આસ્થા છે, જો શ્રદ્ધા છે તો કોઈ પુરાવાની જરૂર હોતી નથી। અને અમારો અજાણા પરિવાર અને પૂરો વિહોતર સમાજ તો કેટલો ભોળો સમાજ। આ તો હવે આ યુગ આવ્યો એટલે કે ભાઈ બાળ બચ્ચોને ભણાવો બીજું આ તેને કે આગળ જૂના જમાનામાં મોટા ભાગે માલધારી સમાજ, 8-10 વર્ષનો બાળક થાય એટલે સીધો માલનો જ, માલને કેવી રીતે માવજત કરવી, ત્રિગડ કરવી અને નામ પડ્યું માલધારી સમાજ। પણ એ સમાજમાં આદિ અનાદિથી કઈ પરમ ઠાકરને માનતા હોય, गोगा बाबा ने माँ भगवती ने एमने पूर्ण श्रद्धा के जैसे तो एनी कृपानो ज फल छे अने अंतरनो आराध करी नाभीथी सुरताना ध्यानथी तारे परम शक्तिने याद करे ने तारे धार्य परिणाम बाबा आया छे। हजारों दाखला अशक्य ने शक्य करे श्रद्धा, अमंगल ने मंगल करे श्रद्धा, असत्य ने सत्य करे श्रद्धा। आपड़ा विहोतर समाज में आस्था आकल करो त्या गेवी नाद थाय के नथी ने के कोई आपड़ा वेदों ज्ञान नहीं, शास्त्रનું જ્ઞાન નથી, આપણે ભોળી પ્રજા, આપણા પાસે આપણો સત્સંગ પણ નથી, પણ એક જ આસ્થા, એક જ શ્રદ્ધા। અને મારે ઘરે તો
કે એવું ઠીક નથી. બાકી દરેક સમાજમાંથી સંત બને, પણ હજારો દાખલા ભૂતકાળના જે રબારી સમાજમાં, ભરવાડ સમાજમાં જે કોઈ સાધુ થયો છે ને, એ સાધુએ ગજબનું ભજન કર્યું છે, ગજબની ધર્મની ધજાઓ ફરકાઈ. બધા માન ભૂતિઓ જ બને, પણ લગભગ કેટલા ભલા ભોળા એ વડવાળા દેવ કેટલા વર્ષોથી જે દૂધ પાઈને વડ ઉછેર્યો વડવાળા દેવ નામ, અને અત્યારે વર્તમાનમાં ગાદીપતિ કનીરામ બાપા. હવે અહીંયા જો તો કોઈ કમી નથી, પણ કરોડોને ખર્ચે અત્યારે ગૌ માતા માટે ભવ્ય ગૌશાળાનું સેવા તો હતી, પણ કે સિટીમાં આવી ગઈ તેમ આપણે ગૌ માતા દુઃખી થાય, એના માટે મોટો ભવ્ય જમીન લઈ અને સ્વર્ગ જેવી આખી ગૌશાળા બાપુ અમને 2 મહિના પહેલા એમનું ઉદ્ઘાટન કર્યું. બાપજી પણ પધાર્યા હતા, આપણા પેલા મોરારી બાપુ પણ પધાર્યા, મહાન મહાન સંતો. અને એ કનીરામ બાપુનો તમે ખરેખર પ્રવચન સાંભળજો. આ ગામડામાં તો ઘરે ઘરે એમને જ્યોતિઓ જગવી છે, દીવા પ્રગટાયા છે, પણ કોઈ એ તો બાપુ જાહેરમાં કે મને કઈ રામાયણ નથી આવતું, મને કોઈ ભાગવત નથી આવતું, મને કોઈ ચોપાઈ આવતી નથી. પણ એ જે બાપુ બોલે ને સોના હતા, કેટલી નિખારસતા, કેવળ હોય તો એક શ્રદ્ધા. તો સદનો જે શ્રદ્ધા જે કામ કરે છે ને, એ બીજા કોઈથી કોઈ કામ થાય નહીં. બાકી સમયને અનુરૂપ તડકો આવે, છાંડો આવે, ઘણું હોય, થોડું હોય, કોઈ આ તો વેળા વેળાની છાંડી, પણ આખીરમાં સત્યનો હદાય જય થાય એમાં કોઈ બેમત નથી. તો અત્યારે સરસ ને ભવન બનાવ્યું ચારી ભાઈઓએ, અને વાસ્તુ પૂજન કરાયું, અને એમાં વિશેષ આવા પૂજ્ય સંતોનો એક ભગવાનનું પંડિતોનું આગમન, સજ્જનોનું આગમન. તો આપણે તો વિશ્વ કે અજાણા પરિવારનું ભગવાન ખૂબ કલ્યાણ કરે, ભવિષ્ય ઉજ્જવળ બને. અને આજે હમણે બાબાના દર્શન કરીને આવ્યા, અહીંયા પુત્રોની સેવા, ગૌ માતાની સેવા, પંખી બારેડાની સેવા, જે એમના મહેનતથી કમાણી, કે અમારા વડવાઓ જે આ ધર્મની વેલ ચાલુ કરી છે, એ વેલને આંચ ના આવે. અત્યારે વર્તમાનમાં આ ભુવોજી ચલાવી રહ્યા છે. ધન્યવાદ તમને, તમારા મા બાપને. જે સજ્જનો ઉજાસ થાય, જે પ્રકાશ થાય, આ આપણો નથી, એ આપણી શ્રદ્ધા આપણા ધર્મનો છે. મોટા બંગલા હોવા માટે પ્રકાશ નથી હોતો, અને એક ઝોપડીમાં તેજ આવતું હોય, એ કેવળ પુણ્ય ને પુણ્ય. જમવા બેઠા કદાચ કોઈ અતિથિ આવી જાય તો કે નહીં આપણે પછી નહીં ભણે, તેનો એનું મને રાજી કરી દઉં. તો જે અહીં આખા માનકની જે અહીં શ્રદ્ધા આસ્થા છે, મહારાજને પ્રાર્થના કરીએ, મા ભગવતીઓને પ્રાર્થના કરીએ, ગુરુદેવી મહારાજ જગદંબાને પ્રાર્થના કરો કે જે માતા તારે પાળે તારે આશ્રય આવે, એની અધિવી અધિ ઉપાધિ દૂર કરજો, મનોકામના પૂર્ણ કરજો. અને અજાણા પરિવારને પણ અમારો ખૂબ ખૂબ આશીર્વાદ. સાક્ષાત શ્રેષ્ઠ નારાયણ ભગવાન બિરાજમાનના આશીર્વાદ તો શું આપવાના હોય, પણ સાધુની દ્રષ્ટિએ સારું તો સારું કહેવું જ પડે. પણ અજાણા દહેર કરો, અને આવનાર પેઢી શ્રેયથી ખૂબ હવાઈ હેડે, ભવિષ્ય મંગળ બને. અને મારો મહારાજ મા જગદંબા ઘરના ઘરે રોજ ઘીના દીવા રાખે, અને જ્યાં જુઓ અહીંયા તમને એમને હિંમત મળે, ભવિષ્ય મંગલ બને, આવનાર પેઢી મંગલ બને. અને જે વાપરોથી હજાર હાથે પાછો પરમાત્મા તમને વડવાળા દેવ આપે, એ મહારાજના ચરણોમાં વંદના પ્રાર્થના, મા કુળદેવના ચરણોમાં પ્રાર્થના, મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના, તમામ ગામના તમામ દેવી દેવતાઓને મારી પ્રાર્થના કે પૂરા આપણે આખા ગામને જ આશીર્વાદ આપે ને, કે આખા ઘોડું ગામનું ભલું થાય, આજુબાજુ વિસ્તારનું ભલું થાય, બહુ સુખ શાંતિથી જીવન જીવે, આ ભાવનું કલ્યાણ થાય, એવી મારા મહારાજના ચરણોમાં પ્રાર્થના, માતૃના ચરણોમાં પ્રાર્થના, જગદંબાના ચરણોમાં પ્રાર્થના, વડવાળા દેવના ચરણોમાં મારી પ્રાર્થના. જય ગોવિંદ, જય ગોપાલ. અને બીજું તો બહુડું નગર એક વખાણવા લાયક કહેવાય કે આ ગામમાં દેવ ભાવથી ગૌશાળા ચાલી રહી છે.
બાકી ખેડૂતો વાળા ઘણો છે, પૈસા ધનવાનમાં ઘણી વસ્તી છે, પણ જ્યારે આ રોડે હેઠ મારી દ્રષ્ટિ પેલી ગૌશાળા અમે પડે, આ રોડ ઉપર આવી તમારી ગૌશાળા જાણે અને આને રોડે હેડો તો ગામ ઘણો મને નહોતો. મારી દ્રષ્ટિ ગૌશાળા અમે પડી, જે માતાજીઓ ત્યાં આનંદ કરે છે, જે સેવા થાય છે સજ્જનો, લગભગ આટલા વિસ્તારમાં બહુડુના જેવી સેવા પણ ચાઈ નથી. આમાં હિંગળાજની કૃપા છે, માં જગદંબાની કૃપા અને સજ્જનો તમારું પ્રેમ, તમારું સાહસ, તમારું ધર્મ પ્રત્યે લાગણી. અને આપ સૌને કહું છું, જ્યારે ધરતી પર ગૌ માતા સર્વસ્વ રીતે સુખી છે, ત્યારે સમજો કે આપણો ભારત દેશ વિશ્વગુરુ તો છે, પણ વિશ્વગુરુ બનશે એનો કોઈ બેબંધ નથી. એટલે આપણે એ પણ એક નમ્ર વિનંતી, ગૌ માતા છે તો તમામ દેવી દેવતાઓને પ્રગટ કરનારી તો ગૌ માતા. અત્યારે આપણે યજ્ઞ નારાયણનું દર્શન કર્યું તો યજ્ઞ વેદી ગૌ માતાના ગોબરથી લેપાય. અને રામાયણમાં તો ચોપાઈ ગઈ કે વિપ્ર એટલે બ્રાહ્મણ દેવતા, વિપ્ર ધેનુ એટલે ગૌ માતા, સુર એટલે દેવતા અને સંત એટલે સંત. આ ચારના માટે માં ભગવતીઓ જન્મ લીધો છે. આ ચારને માટે ભગવાન રામકૃષ્ણ આ ધરતી પર પધાર્યા. તો આપણે પણ સૌના વ્રતમાં આવે થાય તો ભગવાનનું ભજન કરીએ, પંખી બારવડાની સેવા કરીએ, સાધુ બ્રાહ્મણની સેવા કરીએ, ગૌ માતાને 33 કોટી દેવતાનું મૂળ મંદિર ગણી. એક તો આપણે આગળ ગૌ હોવી જ જોઈએ. જેને આગળ તુલસીનો ક્યારો ન હોય, જેને ઘરે ગૌ માતા ન હોય, તો ભલે દેવી દેવતાઓનો નિવાસ હશે, મંદિર હશે, બીજું ત્રીજું, પણ શાસ્ત્ર સંતો થોડું કહે છે કે જ્યાં ગૌ માતા અને તુલસીનો ક્યારો છે અને તમામ દેવી દેવતાઓ નિવાસ કરતા હોય, કેવળ દોજણી રાખવી એવું નહીં, ગૌ માતાના દર્શન માત્રથી આપણું કલ્યાણ. અરે સજ્જનો, પંડિતોને પૂછો, કદાચ મુહૂર્ત ના આપતું હોય, વરકન્યાનો જે આપણે વિવાહ કાળ હોય, મુહૂર્તનો તો ગૌધલિક લગ્ન હતા. બી આજે આપણે ગૌ માતા વગડે સરવાજી હોય, શરીર જે ગામમાં આવે ને ગૌ માતાના ખરની જે રજ ઉડતી હોય એ વરકન્યા ઉપર પડે તો એના જેવું કોઈ મહા મોટું મુહૂર્ત નથી. એટલે ગૌના ચરણમાં શક્તિ હોય તો ગૌ માતામાં કેટલી. તમે સમજો, કોઈ કામથી મારી ગયા હોય, કોઈ કામથી, દરેકને અલગ અલગ કામ હોય, પણ કદાચ કામમાં સફળતા ન મળે તો તમે આ વિચાર કરો કે ઘરેથી હેડ્યું જેનું મોઢું ભાડ્યું તો કોમ જ નથી. આવું કોમ નહીં કહેતા, જેનું મોઢું ભાડ્યું છે અને જો પણ ધક્કો પડ્યો કોમ નથી, કારણ કે શકન હારા ના ચાલે. પણ સજ્જનો, ઘરને આગળથી જ્યારે કોઈ કામ માટે તમે જતા હો, શુભ કર્મ, એ વ્યવહારિક કામ માટે ગૌ માતાનું દર્શન કરી, ગૌ માતાને થોડી સેવા કરી, ઈષ્ટ દેવતા કુળદેવતાને વંદન કરી, મા બાપના આશીર્વાદ લઈ અને કદાચ તમે મંગલ પ્રસ્થાન કરો ને, અને પછી તમારે સુકન જોવા નહીં પડે. હરિકોમ થવાનું પ્રથમ ગૌ માતાનું દર્શન એટલે સમજો કે 33 કોટી દેવતા મારા સામે આવ્યા, અમંગળને મંગળ કરનાર. આપણાથી જપ નથી થાય, તપ નથી થાય, આપણાથી કોઈ સાધના થાય નથી, આપણે કારણ કે ઘણું થોડું કરવાવાળા સંસારી જીવ તમે કહો. પણ જેને આગળ બેન કુંવાસીને આદર ભાવ હોય, સાધુ બ્રાહ્મણનો આદર ભાવ હોય, તમારા અને ગૌ માતાની સેવા થતી હોય સજ્જનો, એ સમજો કે આપણું તો કલ્યાણ છે ને છે. અને બેથી આ વંચિત રહ્યા, ગૌ માતાની સેવા ન હોય, મા બાપનો આદર સન્માન ન હોય, બેન કુંવાસી સાધુ બ્રાહ્મણને આશીર્વાદ ન હોય, પછી ગમે એટલી સાધના કરે ને તો સફળતા મળે એવું મને દેખાતું. કારણ કે આ પ્રત્યક્ષ દિવસે એટલે આપણો જન્મારો વારંવાર જતો રહેશે. આજે આપણે દર્શન કર્યા તમારા સેદા બાબાના, હેમરાજ બાબા અને તમારા પિતાજી નાથાબા,